આકાશવાણી ભુજ વરસાદ અંગેનો વિશેષ સમાચાર બુલેટિન અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની ડિપ્રેશનના સ્વરૂપમાં કચ્છ તરફ આગળ વધી રહી છે. હવામાન વિભાગે 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસવાની કરેલી આગાહી વચ્ચે જિલ્લામાં તમામ તાલુકામાં સાર્વત્રિક અવિરત મેઘવર્ષાનો દોર જારી રહેતા ડેમ, તળાવો, નદી છલકાઈ ઉઠ્યા છે. જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળેલી વિગતો અનુસાર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રાપર તાલુકામાં 325 મિલીમીટર, ભચાઉમાં 75 મિલીમીટર, નખત્રાણામાં 84, લખપતમાં 67, અંજારમાં 53, ભુજમાં 63, અબડાસામાં 32, માંડવીમાં 28, મુન્દ્રામાં 22 અને ગાંધીધામમાં 48 મિલીમીટર વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. આજે સવારથી પડી રહેલા વરસાદના તાલુકાવાર આંકડા જોઈએ તો રાપર તાલુકામાં 90 મિલીમીટર, ભચાઉમાં 34, નખત્રાણામાં 57, લખપતમાં 45, અંજારમાં 22, ભુજમાં 34, અબડાસામાં 23, મુન્દ્રામાં 14, ગાંધીધામમાં 20 મિલીમીટર અને માંડવી નગરપાલિકા કંટ્રોલ રૂમ પાસેથી મળેલી વિગતો અનુસાર માંડવીમાં આજે સવારથી 25 મિલીમીટર વરસાદ પડ્યો છે. પૂર્વ કચ્છના વાગડમાં ભારે મેઘ ખાંગા થયા છે. અનરાધાર વરસાદથી વાગડમાં નદી નાળા જળબંબાકાર થઈ ગયા છે. અમારા પૂર્વ કચ્છના પ્રતિનિધિ રામજી મેરિયા જણાવે છે કે પૂર્વ કચ્છમાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ કચ્છનો રણ વિસ્તાર સમુદ્રમાં ફેરવાયો છે. છેવાડાના ખડીર વિસ્તારના તમામ ડેમ, તળાવો છલકાયા છે. આ અતિ ભારે વરસાદ છેલ્લા 30-40 વર્ષમાં જોવા ન મળ્યો હોય તેવો આ વરસાદ હોવાનું વડીલો જણાવી રહ્યા છે. સતત વરસાદને કારણે હવે જનજીવન પર અસર વર્તાઈ રહી છે. છેલ્લા 4 દિવસથી વરસાદની સિસ્ટમ કચ્છ પરથી પસાર થતાં ખૂબ જ ભારે વરસાદ થવા પામ્યો છે. છેલ્લા 4 દિવસની અંદર 10 થી 12 ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે, જેને લઈને કચ્છના, પૂર્વ કચ્છના ખાસ કરીને ડેમ, તળાવો છલકાયા છે. આકાશવાણી સમાચાર માટે પૂર્વ કચ્છથી રામજી મેરિયા. રાપરના છેક છેવાડાના બેલા ગામથી સમાચાર મિત્ર દલાભાઈ રૂપાણી પણ ત્યાંની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી રહ્યા છે. તેઓ કહે છે કે હવે આ વરસાદથી ખેતીને વ્યાપક અસર થશે. અમારા વિસ્તારમાં રાપર તાલુકાની જો વાત કરું વરસાદ વિશે તો લાંબા વિરામ બાદ અત્યારે વરસાદ મેઘ ખૂબ મહેર કરી દીધી, પણ પવન ને વરસાદથી ખેડૂતોને નુકસાનની પાયમાલી થઈ, કારણ કે ખેતરોમાં, તળાવડામાં ક્યાંય પાણી માતું નથી અને ખૂબ સારો વરસાદ આપી દીધો. અત્યારે આખી રાત્રિ પવન અને વરસાદ જોરદાર હતો, એટલે વધારે વરસાદે ખરેખર આમ ખેતી માટે અને ખેતરોની અંદર પાકના વિનાશ વેર્યો એવું કહું તો કહી શકાય. જળાશયોની સ્થિતિ જોઈએ તો જિલ્લામાં આવેલા મધ્યમ સિંચાઈ યોજના હેઠળના કુલ 9 ડેમ સંપૂર્ણ ભરાતા નાગરિકોને સાવચેત રહેવા કચ્છ જિલ્લા વહીવટીતંત્રે અનુરોધ કર્યો છે. આ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 02832 250923 અને 252347નો સંપર્ક કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. અમને હમણાં જ મળેલી યાદી અનુસાર રાપર તાલુકાના ફતેહગઢ ડેમના વિસ્તારમાં આવતા ઘેડી અને ફતેહગઢ ગામો, ભુજ તાલુકાના કાયલા સિંચાઈ યોજના હેઠળના ઝુરા કેમ્પ, જતાવાન, લોરિયા, મુન્દ્રા તાલુકાના કાલાઘોઘા ડેમ હેઠળના બરાયા, સમાઘોઘા, બોરાણા અને દ્રબનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અબડાસા તાલુકાનો કંકાવટી ડેમ સંપૂર્ણ ભરાતા તેની હેઠળના ગામો હાજાપર, મિયાણી, નુંધાતળ, વિંઝાણ, નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ ભરાતા નીચાણવાળા ગામો નિરોણા, ઓરીરા, હરિપરા, અમરગઢ, લક્ષ્મીપરા, રાપર તાલુકાની સુવઈ સિંચાઈ યોજના હેઠળના ગૌરીપાર, સુવઈ, જેસડા, વણોઈ, અબડાસા તાલુકાના બેરાચિયા ડેમ હેઠળના બીટિયારી, ભાચુંડા, બેરાચિયા, રવા, માંડવી તાલુકાના ડોણ ડેમ હેઠળના રાજણા અને ડોણ ગામો તેમજ અબડાસા તાલુકાના મીઠી ડેમ હેઠળ આવતા ગામો ત્રંબો, રામપર, છાસરા, વડાસરા, કોરવારી, વાંઢ ગામોના નાગરિકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. નખત્રાણા તાલુકામાં આવેલ મથલ જળાશય 90% ભરાયો છે. આ ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. ડેમ હેઠળના ગામોની યાદી જોઈએ તો ફુલાઈ, મુરુ, જિંજાઈ અને ધમાઈ ગામોનો સમાવેશ થાય છે. આજે સવારે અમને સિંચાઈ વિભાગ તરફથી મળેલી યાદી અનુસાર અંજાર તાલુકામાં આવેલ ટપ્પર ડેમમાં 80% પાણી ભરાયેલ હોવાથી આ યોજના પૂર્ણ ભરાતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદી
નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવા જણાવવામાં આવ્યું છે. આ જળાશય હેઠળના ગામોની યાદી જોઈએ તો અંજાર તાલુકાના પશુડા, ટપ્પર અને ભીમાસર, જ્યારે ભચાઉ તાલુકાના ચિરઈ નાની અને ચિરઈ મોટી ગામોનો સમાવેશ થાય છે. તો ભુજના હમીરસર તળાવમાં પાણી ઠલાવતા મોટા બંધમાં પાણીની જોશભેર આવક થઈ છે. વાગડમાં ભારે વરસાદના કારણે લાકડિયા નદી બે કાંઠે વહી રહી છે. રાપરમાં પલાસવા કેનાલનું પાણી વાડી ખેતરોમાં ઘૂસ્યું હોવાનું જાણવા મળે છે. રાપરમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વીજ પુરવઠો અને મોબાઈલ સેવાને પણ અસર પડી છે. રાપર શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. ભચાઉ તાલુકામાં આવેલ વામકા ડેમમાં પાણી આવતા વામકાથી સામખિયાળી જવાનો રસ્તો બંધ થયો છે. બીજી બાજુ સામખિયાળી સુરજબારી હાઈવે વચ્ચે રોડ પર પાણી ફરી વળ્યા છે. પોલીસ સ્ટાફ હાઈવે પર સતત ટ્રાફિક નિયમન માટે તૈનાત છે. ભચાઉ તાલુકાના જંગી અને આસપાસના ગામોના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. દરમિયાન ભારે વરસાદને પગલે કચ્છનું વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ડેમ, કોઝવે અને પાપડી જેવા પાણી ભરાતા વિસ્તારોમાં ન જવા ખાસ અનુરોધ કર્યો છે. અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. નગરપાલિકા કક્ષાએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. માંડવી નગરપાલિકાએ કર્મચારીઓને વિશેષ ફરજ સોંપી છે. ભારે વરસાદની આગાહીના પગલે દરિયામાં મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી 10 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સાવચેતીના પગલાં રૂપે જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં જવા પર રોક લગાવવામાં આવી છે. બંદરીય શહેર માંડવીના બીચ પર સહેલાણીઓની અવરજવર પર ગઈકાલથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તકેદારીના ભાગરૂપે તમામ બંદરો પર 3 નંબરનું ચેતવણી સૂચક સિગ્નલ લગાવાયું છે. સમગ્ર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે આજે જિલ્લાની તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રની યાદી અનુસાર ભારે વરસાદના લીધે 6 જેટલા રસ્તાઓ પ્રભાવિત થતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેમાં રાપર તાલુકામાં ત્રંબો, જેસડા, રવેચી રોડ, ભચાઉ રામવાવ રાપર રોડ, સુવઈ ગવરીપર રોડ, ભચાઉ તાલુકામાં વામકા લખાવટ કરમરિયા રોડ, ગાંધીધામ તાલુકામાં સતાપર અજાપર, મોડવદર મીઠી રોહર રોડ અને ભુજ તાલુકામાં આવેલ તુગા જૂણા રોડને બંધ કરાતા આ રસ્તાઓ ઉપર અવરજવર ન કરવા જાહેર જનતાને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમજ ભયજનક નદી, નાળા તેમજ નીચાણવાળા વિસ્તારમાં ન જવા અનુરોધ કરાયો છે. નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે યોજાતો ભાતીગઢ મિની તરણેતર સમાન મોટા યક્ષનો મેળો આજે અને આવતીકાલ માટે બંધ રાખવાનું મોટા યક્ષ મેળા આયોજન સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ આગાહી જોઈએ તો હવામાન વિભાગ દ્વારા ગઈ સાંજે જાહેર કરાયેલા બુલેટિન મુજબ ઉત્તર ગુજરાત અને તેને અડીને આવેલા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલું ડીપ ડિપ્રેશન 5 કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ રાધનપુરથી લગભગ 80 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં, ડીસાથી 110 કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં અને ભુજથી 200 કિલોમીટર ઉત્તર પૂર્વમાં કેન્દ્રિત હતી. આમ સતત બીજા વર્ષે કચ્છ ડીપ ડિપ્રેશનનું સાક્ષી બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ આજે બપોર સુધીમાં પશ્ચિમ દિશામાં આગળ વધીને કચ્છ અને તેને અડીને આવેલા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પસાર થશે. ત્યારબાદ તે ધીમે ધીમે નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જોકે તેના પસાર થવા દરમિયાન આગામી કેટલાક કલાકો ગુજરાત માટે પડકારજનક બની રહેશે તેમ કહેવામાં આવ્યું છે. મંગળવાર પછી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા યથાવત રહેશે, જેની અસર તળે વેગીલો પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ વરસવાની ચેતવણી જારી કરાઈ છે. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 9 સપ્ટેમ્બર સુધી પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. અને આ સાથે વરસાદ અંગેનું આ વિશેષ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.